શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રિની આઠમની પૂજા અને દર્શનનો વિશેષાધિકાર માત્ર દાતા મહારાજ અને એમના વંશજો પાસેથી છીનવાયો છે। આ અંગે હાઈકોર્ટે હુકમ કર્યો છે, જેથી હવે આઠમની પૂજાના દિવસે દર્શનાર્થીઓને મંદિરની બહાર રહેવું પડશે નહીં અને તેઓ પણ આઠમની પૂજામાં સહભાગી બની શકશે અને દર્શન કરી શકશે। ગુજરાત હાઈકોર્ટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાનને પબ્લિક ટ્રસ્ટ તરીકે નોંધણીનો નિર્ણય યથાવત રાખ્યો છે। અગાઉના દાતા રાજ્યના વારસદાર મહારાજા મહેન્દ્રસિંહજી પરમાર દ્વારા દાખલ અપીલ રદ કરી દીધી છે। કોર્ટે શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટકર્તા દ્વારા એડવોકેટ અર્ચના આર આચાર્ય દ્વારા દાખલ ક્રોસ ઓબ્જેક્શનને પણ મંજૂરી આપી છે, જેનાથી દાદાના મહારાજના અગાઉ આપેલા વિશેષાધિકારો રદ થઈ ગયા છે। પરંપરાગત રીતે મહારાજને નવરાત્રિના આઠમના દિવસે વિશેષ પૂજા હવન અને ચામર ફરકાવવાના અધિકાર મળતા હતા। તો હાઈકોર્ટે નોંધ્યું હતું કે અંબાજી મંદિર જાહેર ધાર્મિક ટ્રસ્ટ છે। મંદિર અને તેની મિલકતનો જાહેર ટ્રસ્ટ તરીકે નોંધવાની કાર્યવાહી કાયદેસર અને યોગ્ય છે, તો દાતા રાજ્યના મહારાજને મંદિરના માલિક ગણવાનો દાવો કોર્ટે સ્વીકાર્યો નથી। બ્યુરો રિપોર્ટ, પાકો ગુજરાત।